જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ હાથીની માતાએ। તો મિત્રો જોઈ શકો છો હું બોડેલી તરફથી જઈ રહ્યો છું। તો મિત્રો જોઈ શકો છો રસ્તાનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આજે આપણે હાથીની માતાએ જઈ રહ્યા છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। અને હા મિત્રો, આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો। તો ચલો મિત્રો હાથીની માતાએ જઈએ અને ત્યાંનો નજારો જોઈએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। Ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. તો મિત્રો આ છે હાલોલ પાવાગઢ વાળો રોડ। તો મિત્રો હું બોડેલીથી જઈ રહ્યો છું। તો મિત્રો જોઈ શકો છો આ છે હાલોલ પાવાગઢ વાળો રોડ। તો મિત્રો જોઈ શકો છો। તો મિત્રો આજે આપણે જોવાના છે હાથીની માતાએ જતા રસ્તા કેવા કેવા આવે છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। A symphony where hearts collide. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. Caught in the glow. તો મિત્રો ચોમાસાનું વાતાવરણ છે અને રસ્તાનો કંઈક નજારો કંઈક આ ટાઈપનો લાગે છે। તો મિત્રો જોઈ શકો છો આ છે રસ્તાનો વ્યૂ। તો મિત્રો જોઈ શકો છો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો બ્લોગ પૂરેપૂરો જોજો, આગળ આપણે સારા સારા દ્રશ્યો જોવાના છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, આપણા બ્લોગ કેવા લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો મિત્રો। Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. Electric blue, we're alive tonight. Hearts on fire, burning bright. Keep us glowing, let it stay. Forever young in this display. તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો હાથીની માતાનો આપણે નજારો બીજા બ્લોગમાં જોઈશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો મિત્રો આ વિડીયોની અંતમાં હાથીની માતાનો ફૂલ બ્લોગ શો થશે, એની પર ક્લિક કરીને એ બ્લોગ પણ તમે જરૂરથી જોજો મિત્રો।